हेलो मित्रों, स्वागत है तमारू फरी एक आजना आ विडियोनी अंदर। मित्रों, आजना आ विडियोनी अंदर आपणे पीएम किसान योजनाना 21मा हप्ता विषे वात करीशुं। मित्रों, आ जे छे खेडूतोने मळशे 4000 रूपियानो हप्तो। सहायमां जे छे वधारो करवामां आव्यो छे, एनी तारीख पण जाहेर करवामां आवी छे अने नवी ज माहिती आपणा सामे आवी छे, नवुं अपडेट सामे आव्युं छे। सरकार द्वारा एक मोटो निर्णय लेवामां आव्यो छे। नवी लाभार्थी यादी मित्रों जाहेर करवामां आवी छे, जेमां घणा बधा खेडूत मित्रोना नाम बाकात करवामां आव्या छे, कमी करवामां आव्या छे। तो केवा खेडूतो नाम जे छे आमांथी कमी थया हशे ने जे छे क्यारे सहायमां वधारो करवामां आवशे ने क्यारे हप्तो आवशे, आ तमाम माहिती जे छे आजना आ विडियोनी अंदर मळी रहेवानी छे। अने साथे तमे तमारुं केवायसी नुं कार्य जे छे मोबाइलमांथी केवी रीते पूर्ण करी शकशो एनी पण माहिती जे छे विडियोनी अंदर आपेली छे। तो विडियो तमारे एंड सुधी जोवानो छे। आजनो आ विडियो तमने पसंद आवे तो विडियोने एक लाइक करवानो छे। तमे आपणी चेनल उपर नवा होय तो चेनलने सब्सक्राइब करी लेवानी छे ने कमेंट करीने खास जणाववानुं छे के आपणो आजनो आ विडियो तमे कया गाममांथी अने कया जिल्लामांथी जोई રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે। તો વિડીયોની જે છે હવે આપણે શરૂઆત કરી લઈશું। સૌપ્રથમ વાત કરીએ તો છેલ્લા કેટલાક મહિનાઓથી દેશભરના ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 21મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। મિત્રો, ઘણા જે છે સમયથી પીએમ કિસાન યોજના સાથે જોડાયેલા તમામ ખેડૂત મિત્રો 21મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। आ योजना खेडूतोने तेमनी कृषि और घरगथ्थु जरूरियातो पूरी करवा माटे सीधी सहाय पूरी पाड़े छे। सरकार दर वर्षे 3 हप्तामां कुल 6000 रूपियानी सीधी सहाय खेडूतोना खातामां ट्रांसफर करे छे। मित्रों, आ जे सहाय छे ए खेडूतोने घर खर्चा माटे अने जे छे खेतीमां जे सहाय छे खेतीना कार्यो माटे आ सहाय आपवामां आवे छे। अने साथे सरकार द्वारा वर्षनी अंदर 6000 रूपियानी सहाय आपवामां आवे छे, एटले के 3 समान हप्ता जाहेर करवामां आवे छे। एक हप्तो 2000 नो होय छे, एवा वर्षनी अंदर 3 हप्ता जाहेर करवामां आवे छे अने खेडूतोने अहींया जे छे कुल 6000 नी सहाय सीधी ज एमना खातामां जमा करी आपवामां आवती होय छे। वात करीए आगळ तो ताजेतરના अहेवालो अनुसार दिवाળી પહેલા 21મો હપ્તો રિલીઝ થવાની ધારણા હતી। મિત્રો, તાજેતરના અહેવાલો ઉપર નજર કરીએ, 5 થી 6 દિવસ પહેલાના અહેવાલો ઉપર નજર કરીએ તો આપણો જે 21મો હપ્તો હતો એ દિવાળીના તહેવાર પહેલા જ જે છે જાહેર થઈને ખેડૂતોના બેંક ખાતામાં જમા થવાની એ ધારણા હતી, પરંતુ થોડા રાજ્યોમાં જ હપ્તા ટ્રાન્સફર કરવામાં આવે છે। બાકીના ભંડોળ નવેમ્બરના મહિના જે છે પહેલા અઠવાડિયામાં આપવાની ધારણા છે। મિત્રો, અમુક રાજ્યોમાં જ હપ્તો જમા કરવામાં આવ્યો છે અને જે બાકીનો ભંડોળ એટલે કે જે બાકીની સહાય રકમ છે જે બાકીના રાજ્યો છે એમને નવેમ્બરના પહેલા અઠવાડિયામાં હપ્તો મળશે એવી ધારણા એ કરવામાં આવી છે। પંજાબ, હરિયાણા, હિમાચલ અને જમ્મુ અને કાશ્મીર જેવા રાજ્યોમાં ભારે વરસાદ અને પૂરના કારણે ખેડૂતોને તેમના હપ્તા મળી ગયા છે, જ્યારે અન્ય રાજ્યોના ખેડૂતો જે છે નવેમ્બરમાં મળી શકે તેવી અહીંયા શક્યતા છે। વાત કરીશું આગળ તો પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો ક્યારે આવશે। અહેવાલો અને સરકારી પ્રેસ રિલીઝ અનુસાર કેન્દ્ર સરકાર જે છે ઓક્ટોબરના અંતમાં અથવા નવેમ્બરના પહેલા અઠવાડિયામાં તમામ લાભાર્થી ખેડૂતોના ખાતામાં જે છે પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો ટ્રાન્સફર કરે તેવી જે છે અપેક્ષા છે। કુદરતી આફતોનો સામનો કરનારા રાજ્યોમાં ભંડોળ પહેલાથી જ ટ્રાન્સફર કરવામાં આવ્યું છે। આ યોજના હેઠળ દર 4 મહિને 2000 રૂપિયાના હપ્તા પ્રાપ્ત થાય છે। 21મો હપ્તો જે છે દેશભરના આશરે 100 મિલિયન ખેડૂતોના ખાતામાં જે છે સીધો જ મોકલવામાં આવશે। અગાઉનો 20મો હપ્તો જે છે ઓગસ્ટ 2025માં પ્રાપ્ત થયો હતો। વાત કરીશું આગળ पीएम किसान योजनाનો 21મો હપ્તો કેવી રીતે ચેક કરવો તો ખેડૂતો સૌપ્રથમ વેબસાઇટ pmkisan.gov.in પર જાઓ। લાભાર્થી સ્થિતિ વિભાગમાં તમારો આધાર કાર્ડ નંબર અથવા નોંધણી નંબર દાખલ કરો। તમને તાત્કાલિક રીતે જે છે માહિતી મળશે કે રકમ તમારા ખાતામાં જમા થઈ છે કે નથી થઈ। પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 21મા હપ્તાની તારીખ શું છે તો સરકારના નિવેદનો અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર જે છે મીડિયા રિપોર્ટ્સ અહેવાલો અનુસાર 21મો હપ્તો જે છે મહિનાના અંતમાં અથવા નવેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં ટ્રાન્સફર કરવામાં આવશે। દિવાળી પહેલા કેટલાક રાજ્યોમાં જે છે ભંડોળ વિતરણ કરવામાં આવ્યું છે, પરંતુ હજુ ગુજરાત રાજ્ય, આસામ એવા ઘણા બધા રાજ્યો બાકી છે કે જેમને 21મા હપ્તાનો હજુ સુધી લાભ મળ્યો નથી। 21મો હપ્તો મેળવવા માટે તમારે કેવાયસી, ફાર્મર આઈડી કાર્ડ, જમીન વેરિફિકેશન, પછી જે છે આધાર કાર્ડ સાથે બેંક એકાઉન્ટ લિંક કરવું, ડીબીટી જે લેન્ડ સેન્ડિંગ, આધાર બેંક એકાઉન્ટ સેન્ડિંગ આવા કાર્ય પૂર્ણ કરવાના રહેશે। તો આજનો આ વિડીયો આપણે એ પૂર્ણ કરીશું। વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।